બીજી ઓગસ્ટ 2026 મંગળ આવશે મિથુન રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરો। આ વિડીયોને લાઇક અને અન્ય લોકો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે અવશ્ય શેર કરો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાતી હોય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યતાના કારક છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 2 ઓગસ્ટ 2026ના રોજ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે અલઈ, મેષ રાશિની। મેષ રાશિના જાતકો માટે મંગળ લગ્ન અને 8મા ભાવના સ્વામી છે અને આ મંગળ ગોચર દરમિયાન વૃષભ રાશિમાંથી તેઓ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા 3જા ભાવમાં ગોચર કરવાના છે। આ પરિસ્થિતિ તમને પહેલા કરતાં વધુ હિંમતવાન, ધીરજવાન અને નિર્ણયો લેવામાં સક્ષમ બનાવશે। તમે યોગ્ય સમયે જીવનમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સફળ થશો। જો કાર્યસ્થળ પર કોઈ યોજનાને અમલમાં મૂકવામાં કોઈ અવરોધ આવ્યો હોય તો આ સમયે તે સમસ્યાનું નિરાકરણ આવી શકે છે। તમને સાથીદારો તરફથી સહયોગ મળશે અને કાર્યસ્થળ પર તમારી પ્રશંસા પણ થઈ શકે છે। જો કે આ સમયે તમારે કાર્યસ્થળ પર વાત કરતી વખતે સંયમ રાખવાની જરૂર પડશે, કારણ કે કોઈ પણ પ્રકારનો વિવાદ તમારી છબીને અસર કરી શકે છે। આ મંગળ ગોચર દરમિયાન મિથુન રાશિમાં મંગળ તમારા 9મા ભાવ પર દ્રષ્ટિ કરશે, જેને ભાગ્ય ભાવ, ધર્મ સ્થાન અને ગુરુ અને પિતાનું સ્થાન પણ માનવામાં આવે છે। તેનો સકારાત્મક પ્રભાવ નોકરિયાત લોકો ઉપર પ્રમોશન અને આવકમાં વધારાનો રૂપમાં જોવા મળી શકે છે। આ સમય ખાસ કરી અને મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ટેકનિકલ શિક્ષણ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે સારો રહી શકે છે, જેઓ વધુ સારા પરિણામો મેળવી શકે છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ સફળતા મળવાની શક્યતા દેખાઈ રહી છે। અંગત જીવનમાં જોઈએ તો સામાન્ય રીતે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે, પરંતુ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। નાના ભાઈ કે બહેન સાથે કોઈ મુદ્દા પર મતભેદ થવાની સંભાવના છે। આવી સ્થિતિમાં વ્યક્તિએ ધીરજથી વાત કરી અને સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે કાન કે હાથ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે, તેથી બેદરકાર ન બનો અને સમયસર તમારી તપાસ અવશ્ય કરાવો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવઉ, વૃષભ રાશિની। વૃષભ રાશિના લોકો માટે મંગળ 12મા અને 7મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં આ ગોચર દરમિયાન મંગળ તમારા 2જા ભાવમાં પ્રવેશ કરશે। આ પરિસ્થિતિ તમારા નાણાકીય જીવનને સૌથી વધુ અસર કરી શકે છે। રોકાણ કરવાની યોજના બનાવી રહેલા લોકોને સારો નફો મળી શકે છે અને જૂના રોકાણોમાંથી પણ નાણાકીય લાભ થવાની સંભાવના છે। જો કે આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ ટાળવું જોઈએ અને કોઈ પણ ખર્ચ યોગ્ય આયોજન પછી જ કરવું જોઈએ। આ સમયે તમારા સ્વભાવમાં થોડી કઠોરતા અથવા કડવાશ આવી શકે છે, તેથી વાતચીતમાં મીઠાશ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે। વરિષ્ઠ અધિકારીઓ અથવા બોસ સાથે વાત કરતી વખતે સ્પષ્ટ અને સંતુલિત રીતે તમારી વાત રજૂ કરવી એ ફાયદાકારક રહેશે। જે લોકો વ્યવસાયમાં ખાસ કરીને આયાત નિકાસ અથવા વિદેશી વેપારમાં સામેલ છે તેમને સારા પરિણામો મળવાની શક્યતા વધુ રહેશે। જો કે સફળતા પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી અને ધ્યાન કેન્દ્રિત કરવું એ પણ ખૂબ જરૂરી અને મહત્વપૂર્ણ છે। વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓનો સામનો આ સમયાવધિમાં કરવો પડી શકે છે। અંગત જીવનમાં તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે। 8મા ભાવમાં મંગળની દ્રષ્ટિ હોવાથી સ્વાસ્થ્યની બાબતોમાં સાવચેત રહેવું જરૂરી રહેશે, કારણ કે આંખો અથવા લોહી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। નાની સમસ્યાઓને પણ અવગણશો નહીં અને સમયસર ડોક્ટરની અવશ્ય સલાહ લેવી જોઈએ।
અકસ્માત થવાની પણ શક્યતા છે, તેથી વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. મિથુન રાશિના લોકો માટે મંગળ 6 અને 11મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં મંગળના આ ગોચર દરમિયાન મંગળ તમારા પહેલા ભાવમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં મંગળનું ગોચર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સમયે તમારે તમારા લક્ષ્યો ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત પડશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે, તેથી વિચારપૂર્વક કામ કરવું મહત્વપૂર્ણ છે. મંગળ તમારા ઉત્સાહ અને ઉર્જામાં વધારો કરશે, પરંતુ આ ઉતાવળનું કારણ પણ બની શકે છે. આ સમયે વિરોધીઓ સક્રિય થઈ શકે છે અને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે, તેથી સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે. પારિવારિક જીવનમાં સામાન્ય શાંતિ આવી શકે છે, પરંતુ તમારા મોટા ભાઈ બહેનો તરફથી અપેક્ષિત સહયોગ ન મળવાને કારણે તમે થોડા દુઃખી થઈ શકો છો. આનાથી નિરાશા પણ થઈ શકે છે, તેથી ધીરજ રાખવી મહત્વપૂર્ણ રહેશે. મંગળ તમારા 7મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જે લગ્ન અને જીવન સાથીનું ભાવ છે. આવી સ્થિતિમાં વિવાહિત જીવનમાં સુમેળ જાળવવા માટે તમારા વર્તનમાં સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. પરિણીત લોકો કોઈ કારણસર વૈવાહિક સુખમાં ઘટાડો અનુભવી શકે છે. આ સમય વિદ્યાર્થીઓની ઈચ્છા શક્તિને મજબૂત બનાવશે. સેના, તબીબી, એન્જિનિયરિંગ, વિશ્લેષણ અને સંદેશા વ્યવહાર ક્ષેત્રો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને વધુ સારા પરિણામો મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે શારીરિક રીતે મજબૂત અનુભવશો, પરંતુ માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ, કારણ કે અકસ્માત થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2 ઓગસ્ટ 2024થી મંગળ મિથુન રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.